નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ટ્રેન્ડિંગ ટોપિક્સમાં હેપી ઇન્ડિપેન્ડન્સ ડે આપ સૌને કહેવું છે. આજે 79th ઇગ્નાઇસિમો સ્વાતંત્ર્ય દિન આપણે સૌ ઉજવી રહ્યા છીએ. 15મી ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા, અત્યારે 15મી ઓગસ્ટ 2025 આપણે ઇગ્નાઇસિમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ. દર્શક મિત્રો, રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. એ વખતનો આખો માહોલ બધાને, એ વખતે નાત જાત, હિન્દુ મુસ્લિમ આ બધું છોડીને રાષ્ટ્રીય ભાવના સૌમાં પેદા થઈ હતી. આઝાદીની ત્યારે ખબર પડે કે જ્યારે તમે ગુલામીનો અનુભવ કરો. દર્શક મિત્રો, એ વખતે આઝાદી માટે સૌની એ ચળવળમાં સૌ બધું ભૂલીને જોડાઈ જતા હતા અને અંતે બ્રિટિશરોને, અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું. दर्शक मित्रों, प्रदीप जी लखे मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. आ देश માટે ઘણા શહીદ વીરો કુરબાન થયા છે, કેટલાયના જીવ ગયા છે. શહીદ ભગતસિંહથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને સુભાષચંદ્ર બોઝથી લઈને એમ કેટલાય ક્રાંતિવીરોનું યોગદાન છે, ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. આ 15મી ઓગસ્ટ આઝાદી એક દિવસનું પર્વ નથી. આ એક દિવસમાં રાષ્ટ્રનો ઝંડો લઈને, નાનો ઝંડો લઈને બાઇક પર લગાવી દેવાથી, ગાલ ઉપર તિરંગાના નિશાન કરવાથી રાષ્ટ્રભક્તિ તમારામાં પેદા થતી નથી. 15મી ઓગસ્ટ જો સાચી રીતે ઉજવવી હોય તો તમારા હૃદયમાં રાષ્ટ્રીય ભાવના હોવી જોઈએ. તમે જ્યાં છો, જે સંસ્થામાં છો, જ્યાં કામ કરો છો, તમે વિદ્યાર્થી છો તો તમે ભણી રહ્યા છો, તમે નોકરિયાત છો, તમે નોકરી કરી રહ્યા છો, તમે ધંધાદારી છો, તમે ધંધો કરી રહ્યા છો, તમે કોઈ કંપનીના માલિક છો, તમે કંપનીનું તમે નોકરી આપી રહ્યા છો, લોકોને રોજગાર આપી રહ્યા છો. તમે જ્યાં છો ત્યાં તમે પૂરી ઈમાનદારીથી કામ કરો, ઇનોસેન્ટ નિર્દોષતાથી. તમે કોઈની મજબૂરીનો લાભ ના ઉઠાવો, તમે ઉચ્ચ નીચના ભેદભાવ ના રાખો, તમે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર માણસને માણસ તરીકે મૂલવો, તો તમે રાષ્ટ્રીય ભક્તિ, રાષ્ટ્રની ભક્તિ આખું વર્ષ કાયમ નિરંતર કરી રહ્યા છો. 15મી ઓગસ્ટ મારા મતે એ છે કે તમે જ્યાં છો, જેવા છો, જ્યાં જીવો છો, આજુબાજુ તમે રાષ્ટ્રને, પોતાની રાષ્ટ્રમાતા ભારત માતાને વંદન કરો. તમારાથી કોઈ દુભાય નહીં. કોઈ પણ રીતે તમે જ્યાં છો પૂરી નિષ્ઠાથી કામ કરો, જ્યાં નોકરી કરો છો પોતાનું સમજીને કામ કરો, ને તો જ રાષ્ટ્રની મોટામાં મોટી સેવા છે. 15મી ઓગસ્ટ એક દિવસનું પર્વ નથી. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આવે એટલે દેશની તમને રાષ્ટ્રભાવના, તિરંગા યાત્રાઓ, આ રાજકીય રીતે કોઈ યાત્રાઓમાં જોડાવાની જરૂર નથી. જો તમે પૂરી નિષ્ઠાથી રાષ્ટ્રને સમર્પિત હોય, જ્યાં હોય ત્યાં પૂરી નિષ્ઠાથી, જ્યાં હોય ત્યાં નિરંતર એક એક શ્વાસમાં જો તમે સાચી ભાવનાથી, સાચા હૃદયથી સાચું કામ કરતા હોય, સારું કામ કરતા હોય, ખોટાને ખોટું કહેવાની જો તમારામાં તાકાત હોય, તો તમે રાષ્ટ્રભક્ત છો. 15મી ઓગસ્ટ તમારા માટે કાયમ છે, શ્વાસમાં છે, વિશ્વાસમાં છે, તમારા રક્તમાં છે, તમારા ઘટઘટમાં છે. રાષ્ટ્રભક્તિ એક દિવસનો ઉત્સવ નથી. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના, હેપી ઇન્ડિપેન્ડન્સ ડેના મારે સૌને મુબારકબાદ, શુભેચ્છાઓ આપવી છે. 79th ઇન્ડિપેન્ડન્સ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધામાં હેપી, આનંદિત રહે સૌ. બધી જ કોમ્યુનિટી, બધો સમાજને એવું ફિલિંગ્સ થાય કે અમે આઝાદ છીએ. દરેકને ઉચ્ચ નીચના ભેદભાવમાં બીજાને નીચું દેખાડવા માટેના પ્રયત્નો બંધ થાય, માણસને માણસ તરીકે જોવામાં આવે. એનાથી બીજી કોઈ મોટી રાષ્ટ્રભક્તિ હોતી નથી. તમે જ્યાં છો ત્યાં પૂરી નિષ્ઠાથી કામ કરો, માણસ તરીકે કામ કરો. જે જગ્યાએ ભણો છો ત્યાં પૂરી નિષ્ઠાથી ભણો, રાષ્ટ્ર માટે કામ કરો. રાષ્ટ્રીય ભાવના તો જ પેદા થવાની છે
જય હિન્દ, નમસ્કાર.